હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું સુપર હેલ્ધી અને ટેસ્ટી એવી જુવારના લોટની ભાખરીની રેસિપી. જે લોકોને જુવારના લોટનો રોટલો નથી ભાવતો તે લોકો પણ માંગીને આ ભાખરી ખાશે એવી આ રેસિપી છે. તો ચલો આપણે આ રેસિપી શરૂ કરીએ. પહેલાં આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો મેં એક મોટો વાટકો જુવારનો લોટ લીધો છે, એક મોટો વાટકો પાણી લીધું છે, એક મોટો વાટકો પાલકની ભાજી લીધી છે અને મસાલા માટે અહીંયા 1 ચમચી જીરું, અડધી ચમચી અજમો અને 1 ચમચી તલ લીધું છે. આદુ અને મરચાંની પેસ્ટ અડધી ચમચી લીધી છે અને સ્વાદ મુજબ મીઠું લીધું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક પેણી લીધી છે. એ પેણીની અંદર 2 ચમચી તેલ એડ કરવાનું છે. તો હું અહીંયા 2 ચમચી તેલ એડ કરું છું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે મસાલા કરવાના છે. સૌથી પહેલાં જીરું એડ કર્યું છે. ત્યાર પછી તેની અંદર અજમો એડ કરવાનો છે. અજમો અને જીરું તતરી જાય એટલે તેની અંદર આજે આપણે તલ લીધા હતા એ તલ એડ કરવાના છે. તલ આ રીતે ચટકવા માંડે એટલે આપણે જે અડધી ચમચી લીલું મરચું અને આદુની પેસ્ટ લીધી હતી તે એડ કરવાની છે. ત્યાર પછી સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. મેં અહીંયા અડધી ચમચી મીઠું લીધું છે. ત્યાર પછી આપણે જે પાલક લીધી હતી એ પાલક એડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો પાલક પહેલા કરતાં કેટલી ઓસાઈ ગઈ છે. 1-2 મિનિટ પાલકને આ રીતે ચડાવી લેવાની છે. પાલકની અંદર જે આ પાણી છે એ પાણી બાળી નાખવાનું છે અને એની સાથે જ આપણે પાલકને થોડી ચડવા દેવાની છે. પાલક ચડી ગયા પછી આપણે જે એક મોટો વાટકો જે પાણી લીધું હતું એ પાણી એડ કરવાનું છે. પાણી ઉકળી જાય, પાણીને 1-2 મિનિટ ઉકળવા દેવાનું છે. પાણી આ રીતે ઉકળવા માંડે એટલે તેની અંદર આપણે જે આ જુવારનો લોટ લીધો હતો એ જુવારનો લોટ એડ કરવાનો છે. અને ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે. જુવારનો લોટ એડ કર્યા પછી આની અંદર આપણે આ રીતનું એક વેલણ હોય છે એ વેલણને આ રીતે હલાવવાનું છે. હું હળદર નાખવાનું ભૂલી ગઈ હતી એટલે હું હળદર એડ કરું છું. ને આને આ રીતે હલાવતા જવાનું છે. બધા જ લોટને બરાબર હલાવી દેવાનો છે. આ રીતે બધા જ લોટને હલાવી દેવાનો છે. બધો જ લોટ હલાવી દેવાનો છે બરાબર. ત્યાર પછી તાબેથાની મદદથી એને બધું સરખી રીતે કરી દેવાનું છે. ધ્યાન રાખજો એની અંદર કોઈ પણ જાતના ગાંઠા ન પડે. તમે જોઈ શકો છો આની અંદર કોઈ પણ જાતના ગાંઠા નથી. હવે ગેસની ફ્લેમ બંધ કરીને 10 મિનિટ સુધી એને ઢાંકીને સાઈડ પર મૂકી દેવાનું છે.
10 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી આપણે તેને ખોલી દેવાનું છે. ત્યાર પછી આપણે એને બીજા બોલમાં લઈ લીધા પછી આપણે તેને આ રીતે દબાઈને એને મસરવાનો છે. તમે જેટલો લોટ મસળશો એટલી તમારી ભાખરી સોફ્ટ અને ખૂબ જ ક્રન્ચી એવી થશે. તો આપણે એને એટલીસ્ટ 4 થી 5 મિનિટ સુધી એને મસળતા રહેવાનું છે. આ રીતે લોટને મસળતા રહેવાનું છે. પાંચ મિનિટ પછી તમે લોટને મસળશો તો લોટ આ રીતનો થઈ જશે. હવે આપણે તેની ભાખરી કરવાની છે. તો સૌથી પહેલા આપણે એના લુવા કરી નાખીએ. તો આટલી સાઈઝના લુવા કરવાના છે. તો આટલા જુવારના લોટમાંથી ટોટલ 13 જેટલા લુવા થયા છે. તો આપણે આની ભાખરી બનાવવાનું શરૂ કરીએ. અને આ ભાખરી બનાવવા માટે મેં જુવારનો કોરો લોટ લીધો છે. તો હવે આપણે ભાખરી વણવાનું શરૂ કરીએ. તો મેં એક લુવો લીધો છે. એની ઉપર હું થોડો જુવારનો કોરો લોટ નાખું છું કે જેથી આપણી ભાખરી ઇઝીલી વણાઈ જાય. આ ભાખરી તમારે જાડી કે પતલી તમે ગમે તે રીતે રાખી શકો છો. તો મેં અહીંયા પતલી ભાખરી વણી છે. જો તમારે થોડી જાડી ભાખરી વણવી હોય તો તમે જાડી ભાખરી પણ કરી શકો છો. તો આ બાજુ મેં અહીંયા તવો ગરમ કરવા પણ મૂકી દીધો હતો. આપણે જે ભાખરી વણી છે એ ભાખરીને હું તવાની ઉપર નાખી દઉં છું. મીડિયમ ફ્લેમ પર જ એને શેકવાની છે. થોડી વાર પછી એને પલટાવી લેવાની છે. પલટાવાઈ જાય એટલે તેની અંદર સાઈડ પર 1 ચમચી તેલ નાખું છું. ત્યાર પછી ઉપર તેલ નાખું છું અને તેને પણ પલટાવી લઉં છું. આ રીતે પલટાવતા અને થોડું પ્રેસ કરતા ભાખરીને શેકવાની છે જેથી એ અંદરથી અને ઉપરથી બંને રીતે શેકાઈ જાય. હવે આપણી ભાખરી શેકાઈ ગઈ છે. એ જ રીતે બીજી ભાખરી પણ વણી લેવાની છે. ભાખરીને એકદમ જ હલકા હાથે વણવાની છે, નહીં તો એ આજુબાજુથી ફાટવા માંડશે. જો ભાખરી ઉપરથી ચોંટે તો તેની ઉપર થોડો જુવારનો લોટ નાખી દેવાનો કે જેથી ભાખરી આપણી ચોંટે નહીં. અને તેને આ રીતે ઉચકીને ફેરવીને તેને વણવાની. આ જ રીતે હું બીજી ભાખરી પણ શેકી લઉં છું. ભાખરી થઈ જાય એટલે તેને આ રીતે પલટાવી દેવાની અને તેની સાઈડ તેલ એડ કરી દેવાનું. ત્યાર પછી ઉપર થોડું તેલ એડ કરી દેવાનું. અને તેને આ રીતે પલટાવીને શેકી લેવાની અને થોડા પ્રેસ કરતા જવાનું જેથી અંદરથી ભાખરી કાચી નહીં રહે. તો તમે જોઈ શકો છો આ જ રીતે મેં બધી ભાખરીઓને શેકી લીધી છે. કેવી સરસ એવી ભાખરીઓ લાગી રહી છે. આ ભાખરીને તમે શાક વગર પણ એમનેમ પણ ખાઈ શકો છો. આ ભાખરી ખાશો તો તમને શાકની પણ જરૂર નહીં પડશે. તેને તમે દહીં સાથે પણ સર્વ કરી શકો છો.
અથાણા સાથે પણ સર્વ કરી શકો છો અને તમારે શાક કે ભરતા સાથે ખાવી હોય તો તમે તેની સાથે પણ ખાઈ શકો છો. આ હેલ્ધી અને ટેસ્ટી એવી ભાખરીની રેસિપી તમને કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરજો. મારી આ રેસિપી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી તમને મારી આવી અવનવી વાનગીઓ તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.